ઉત્તરાધ્યયન સૂત્ર એને પ્રભુ શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશનાના સંગ્રહ સ્વરૂપે આપણે માનીએ છીએ. નિર્વાણની પૂર્વ રાત્રિએ પરમાત્માએ જે ઉપદેશો આપ્યા તે સંગ્રહેલા એને ઉત્તરાધ્યયન સૂત્ર કહેવાય છે. અને એટલા માટે જ આ ગ્રંથનું નામ પણ ઉત્તરાધ્યયન પડ્યું છે. ઉત્તર અવસ્થાની અંદર જે અધ્યયન પ્રભુએ ફરમાવ્યા તે ઉત્તરાધ્યયન, અથવા તો ઉત્તરાધ્યયન સૂત્રના શાસ્ત્રોની અંદર બીજા અર્થ પણ કરેલા છે. જેવી રીતના ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનને સઉત્તર અધ્યયન કહેવામાં આવે છે. 36મા અધ્યાયને નિરુત્તર અધ્યયન કહેવામાં આવે છે. અને મધ્યના 2 થી 35 અધ્યાયોને સઉત્તર નિરુત્તર અધ્યયન કહેવામાં આવે છે. એવું ઉત્તરાધ્યયન સૂત્રની ચૂર્ણીની અંદર વર્ણન છે. અને એ સંદર્ભે પણ આ આખા સૂત્રનું નામ ઉત્તરાધ્યયન સૂત્ર પડ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રની નિર્યુક્તિની અંદર ભદ્રભાવ સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્ર કેમ એનું નામ પડ્યું એનો બીજો સંદર્ભ પણ ટાંકેલો છે. અને એની અંદર કીધું છે કમ ઉત્તરેણ પગયમ આયરસ્યેવ ઉવરી માયંતુ તમહા ઉત્તરા ખરુ અજ્જયણાંતિ નાયવા. પેલા એવો આચાર હતો સાધુ જીવનની અંદર કે જે દિવસે સાધુ દીક્ષા લે સૌથી પહેલા આચારાંગ સૂત્રનો અભ્યાસ કરાવવામાં આવતો. સંયમભાવ સુરીશ્વરજી મહારાજાએ 10 વૈકાલિક સૂત્રની રચના કરી એ પહેલાની આ વાત છે. આચારાંગ સૂત્ર કેમ ભણાવવામાં આવતું? તો કે સાધુ દીક્ષા લે એટલે એને કેવી રીતના આચારનું પાલન કરવું એની જાણકારી તો હોવી આવશ્યક છે. સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે કેવી રીતના સાધુ પણ એને પાલન કરવું જોઈએ. અને એટલા માટે સાધુ જીવનના જે નીતિ નિયમો છે, જે આચાર છે, જે વ્યવહારો છે, એની પાછળની જે ભાવના, એની પાછળનું જે કારણ છે, અને એ સંદર્ભે એના માટે આચારાંગ સૂત્રનું અધ્યયન બહુ જ જરૂર કહેવાય છે. અને આચારાંગ સૂત્રના અધ્યયન પછી ઉત્તરાધ્યયન સૂત્ર ભણાવાતું હતું. એટલે આચારાંગ સૂત્રના ઉત્તરે એટલે કે પછીથી જે ભણાવાય એટલે એ સૂત્રનું નામ જ ઉત્તરાધ્યયન સૂત્ર પડી ગયું. અત્યારે પણ પરંપરા એ જ છે કે સૌથી પહેલા 10 વૈકાલિક સૂત્ર ભણાવવામાં આવે. આચારાંગના જગ્યાએ અત્યારે એ સૂત્ર ચેન્જ થઈ ગયું, જે ફર્સ્ટ સૂત્ર છે. અને બંનેનો વિષય એક જ છે, આચારાંગ સૂત્ર અને 10 વૈકાલિક સૂત્ર. બંને સાધુ આચારના ગ્રંથો છે. અને 10 વૈકાલિક સૂત્ર છે એ થોડું વધારે વિસ્તારથી અને વધારે ઊંડાણથી છે, કારણ કે એ સંગ્રહ ગ્રંથ છે. અલગ અલગ શાસ્ત્રોમાંથી સાધુ આચાર, સાધુ નિયમ માટે જે સૌથી જરૂરી સૂત્ર. અને એટલા માટે અત્યારે સાધુ દીક્ષા લે તો સૌથી પહેલાં એને 10 વૈકાલિક સૂત્રના યોગોદ્વહન કરવામાં આવે. યોગોદ્વહન એટલે એના માટેનું તપ વિશેષ, એના માટેની ક્રિયા અને એનો અભ્યાસ. 10 વૈકાલિક સૂત્રના ઉત્તરે જ અત્યારે પણ ઉત્તરાધ્યાન ભણાવાય. એટલે જ્યાં સુધી 10 વૈકાલિક સૂત્ર ન ભણ્યા હોય સાધુ, ત્યાં સુધી એને ઉત્તરાધ્યાન સૂત્ર ભણાવાતું નથી. એટલે 10 વૈકાલિકની ઉત્તરે, એટલા માટે પણ ઉત્તરાધ્યાન સૂત્ર એ બિલકુલ સાર્થક નામ છે. એ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર કુલ મળીને 36 અધ્યાય છે, 36 ચેપ્ટર્સ. બધા અલગ અલગ સબ્જેક્ટના છે, બધાનો વિષય અલગ છે.
અને ઘણા ઘણા અધ્યયન એવા પણ છે કે જેનો વિષય એક જ અધ્યાયની અંદર પણ ચેન્જ થાય છે. અધ્યાય એક જ છે. જેવી રીતના સૌથી પહેલો અધ્યાય છે વિનય અધ્યયન. ઉત્તરાધ્યાયનું સૌથી પહેલું અધ્યયન છે વિનય અધ્યયન. હવે જે આ વિનય અધ્યયન છે એ અધ્યયનની અંદર પણ અનેક વિષયની નિરૂપણા કરેલી છે, પરંતુ એની અંદર મુખ્ય ધર્મ વિનયને બતાવેલું છે. સાધુ જીવનની અંદર સૌથી જરૂરી તત્વ માત્ર સાધુ જીવન નહીં, પરંતુ ગ્રહસ્થ જીવનની અંદર પણ સૌથી જરૂરી જો કોઈ ધર્મ હોય, પહેલો ધર્મ, તો એ વિનય ધર્મ છે. આપણા જીવનની અંદર જેટલા જેટલા પ્રમાણની અંદર વિનય ઓછો થતો ગયો, એટલા જ પ્રમાણની અંદર જીવનમાં તકલીફ, કોમ્પ્લિકેશન્સ એ વધતા ગયા. હવે તો વિનય ધર્મને આપણે સ્વતંત્રતાનો બાધક ગુણ માનીએ છીએ. આપણે મગજની અંદર એવું માનતા થઈ ગયા છીએ કે સ્વતંત્રતા તો હોવી જોઈએ ને, કે આ કે થોડી કઈ કોઈની ગુલામી જીવનની અંદર કરાય. મારું પણ તો કંઈ જીવન હોય ને ભાઈ, મારી પોતાની પણ તો કંઈ પ્રાઇવેસી હોય ને. હું મારી મન મરજીથી જીવું, અને મન મરજીથી ન જીવી શકીએ તો પછી એનો અર્થ શું છે? અને હું શું કામ કોઈની મરજીથી જીવું? હું શું કામ કોઈની ગુલામી કરું? ઇટ્સ માય ઓન લાઈફ. અને મજાની વાત તો એ છે, આપણી જે આ વિચાર પ્રક્રિયાનું નિર્માણ થયું છે ને, એ પણ આપણી પોતાની વિચાર પ્રક્રિયા નથી. લોકો એવી રીતના બોલતા થયા, આપણી આસપાસ આપણે એ જ વસ્તુ સ્વતંત્રતા 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 એ સાંભળતા થયા, એટલે ધીરે ધીરે લોકોના વિચાર આપણા વિચાર છે એવો ભ્રમ આપણને ક્રિએટ થઈ ગયો. મોટાભાગની વસ્તુની અંદર લોકો જે વિચારે છે ને, એ આપણે છણાવટ કર્યા વગર, બુદ્ધિથી લાંબો વિચાર કર્યા વગર એમને એક્સેપ્ટ કરી લઈએ છીએ. અને આપણને એમ થાય છે કે આ તો મારા વિચારો છે, હું સ્વતંત્ર રીતે આમ માનું છું. મોટા ભાગના વ્યક્તિઓ બ્લાઇન્ડ ફોલોવર્સ છે, આપણે બધા જ. અરે એ પાછા કહેશે કે ધર્મની અંદર બ્લાઇન્ડ ફોલોઈંગ ના જોઈએ. શું કહેશે? તમે તો બધા છે ને જૂનવાણી માણસો છો ને, એ બધા જેને કે જૂનવાણી માણસો, તમે બસ માત્ર આંખ મીચીને બીજાને ફોલો કર્યા કરો. અમે કંઈ ફોલો નથી કરતા. અમે તો જેને કહેવાય ને કે નવા જમાનાના માણસો છીએ, અમે જવાનિયાઓ, અમે નવા જવાના છીએ. અમે તો જેને કહેવાય કે અમારી રીતે વિચાર શક્તિથી કામ કરતા હોઈએ છીએ. અને આવા પ્રકારનો ભ્રમ આજના લોકોની અંદર ક્રિએટ થતો તમે જોશો. અને થોડીક છણાવટ કરશો આજની જીવન પદ્ધતિ અપેક્ષા, કોઈ પણ ખાવા પીવાનું હોય, પહેરવા ઓઢવાનું હોય, રહેવા કરવાનું હોય, અથવા તો કોઈ પણ વિચારસરણી હોય, એની અંદર લોકોની વિચારસરણીનો મેક્સિમમ આપણી ઉપર પ્રભાવ પડે છે. તમે જુઓ, આજે જે ટીવીની અંદર જોયું એ જ વસ્તુ આપણે તરત વગર વિચારીએ અડોપ્ટ કરી લઈએ છીએ કે ફલાણો હીરો અને ફલાણી હિરોઈન આવી રીતના વાળ ઓળે છે, આ કુલ કહેવાય, એકદમ સરસ.
આકર્ષક કહેવાય, સારું કહેવાય. ઇટ્સ ફેશન. કોણે નક્કી કર્યું? લોકોએ નક્કી કર્યું. ફોલો કોણે કર્યું? તો કે બ્લાઇન્ડલી ફોલો આપણે કરી લીધું. એ બરાબર કમ્ફર્ટેબલ છે, નથી, ખરેખર સારું લાગે છે કે નથી લાગતું, એનો કોઈ વિચાર નહીં કરે. એટલે ઘણી વખત તો જેને કહેવાય ને કે એકદમ વિચિત્ર હેરસ્ટાઈલ કરે, ઘણી વખત ફની લાગે, પણ લોકો એને કુલ સમજે છે એટલા માટે આપણે કરીએ છીએ. આંધળું અનુકરણ, બ્લાઇન્ડ ફોલોઈંગ. વાળની ફેશન હોય, કપડાની ફેશન હોય, જૂતા પહેરતા હોય, કંઈ પણ પોતાના જીવનની અંદર ફેશન વગેરે. કારણ કે ફેશન છે ને કોઈ માણસ પોતે પેદા નથી કરતું. એક ફેશનને હજારો લોકો માનવા લાગે. એ કેવી રીતના ચાલુ થાય છે? તો કે કોઈ પર્ટિક્યુલર સિરિયલની અંદર, કોઈ પર્ટિક્યુલર પિક્ચરની અંદર, કોઈ પર્ટિક્યુલર હીરો એણે આ પ્રકારનું કર્યું છે, એ પિક્ચર હિટ ગઈ, એની સ્ટાઇલ લોકોને ગમી, લોકોએ એને કૂલ માની લીધી, એને પછી ઇન કહીએ છીએ આપણે કે આજે એ વસ્તુ શું છે? ઇન છે. અને પછી તરત જ બ્લાઇન્ડ ફોલોઈંગ. એટલે તમે જુઓ, વસ્ત્રની બાબતની અંદર આજથી 25-30 વર્ષ પહેલાં જે ફેશન હતી, ઇન ગણાતું હતું. જેમ કે હતું કે જે કહે ને કે એકદમ સરસ લાગે છે, એવું જો આજે પહેરો ને તો તમે જોકર જેવા લાગો. તો એ વખતે શું થતું હતું? એ વખતે જોકર કેમ નહોતા લાગતા અને અત્યારે કેમ જોકર લાગે છે માણસ? એનું રીઝન શું? ના, લોકોએ એ વખતે એને એક્સેપ્ટ કરી લીધું હતું. લોકોએ એમ વિચાર કર્યો હતો કે આ સારું લાગે છે, એટલે આપણે તે એવી ભ્રાંત ધારણા કરતા થઈ ગયા કે આ સારું લાગે છે. અત્યારે લોકો એમ કહે છે કે આ જોકર જેવું લાગે છે, એટલે આપણે આપણા મનની અંદર એવો સ્વીકાર કરી લીધો, બ્લાઇન્ડ ફોલોઈંગ, કે આ ખરાબ લાગે છે. જેને ધોતિયું પહેરતા, ઇન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ પહેરતા શરમ આવશે કે કેવું વિચિત્ર લાગે, આવું કે પહેરાતું હશે. હવે આ તો જૂના જમાના થઈ ગયા. કેમ? તો કે આ તો બોગસ લાગે છે. એ જ વ્યક્તિ ગરમીના દિવસોની અંદર સૂટ બૂટ ઉપરથી ટાઈટ ફિટ, બિલકુલ પાર્સલ પેકિંગની જેમ એ ક્યાંય પણ જાય તો એ એમ માને કે આ તો બરાબર છે. કેમ બરાબર છે? અરે વેધર જે છે એના હિસાબે એ કપડાં ઠીક છે જ નહીં, એકચ્યુઅલની અંદર નકામા છે, પણ લોકો એમ કહે છે કે આ બરાબર છે, નથી સારું લાગે. એટલે આપણે આપણું બોડી એની અંદર ભલે કમ્ફર્ટેબલ મહેસૂસ ના કરતું, એટલે જ આપણે શું કરીએ? જેવા પાર્ટીમાંથી બહારથી આવીએ તરત જ શું કરીએ? તરત ચેન્જ, પહેલા કપડાં ચેન્જ કરો, એકદમ કમ્ફર્ટેબલ પહેરો. એટલે ઇટ મીન્સ કે તમારું બોડી અને તમારું અંદરનું માઇન્ડ એ પોતે પણ એમ કહેતું હતું કે આ કમ્ફર્ટેબલ નથી, છતાંય તે કોના લીધે તમે પહેર્યા? કોનું ફોલોઈંગ કર્યું? બ્લાઇન્ડ ફોલોઈંગ નથી તો શું છે? ધર્મની વિષયની અંદર એમ કહેશે કે તમે તો બધા બ્લાઇન્ડ ફોલોઅર્સ છો. અરે તમે તે બ્લાઇન્ડ ફોલોઅર્સ છો. ધર્મના બ્લાઇન્ડ ફોલોઈંગ કરશો તો કંઈક તો કદાચ પોઝિટિવ હશે. અહીંયા તો શું પોઝિટિવ તમને મળવાનું છે? શું મળવાનું છે? સ્વતંત્રતા, સ્વતંત્રતા, સ્વતંત્રતા એક શબ્દ ગોખી માર્યો છે, પરંતુ સ્વતંત્રતાની અંદર અને સ્વચ્છંદતાની અંદર જે અંતર છે એ જીવને ખબર જ પડતી નથી. અને એટલા માટે સૌથી પહેલો ધર્મ વિનય ધર્મની જરૂરત છે. જો જીવ વિનય ધર્મને સમજે તો જ આવી લોકોની, સોસાયટીની બ્લાઇન્ડ ફોલોઈંગમાંથી એ બચી શકે, તો એકચ્યુઅલની અંદર સ્વતંત્ર થઈ શકે. અત્યારે તો વિચાર પણ કરે છે તો એ વિચાર પદ્ધતિ પણ બીજાની ગુલામ જ છે.
શાસ્ત્રકાર મહર્ષિઓ એના આત્મા માટે, એના ભલા માટે જે વિચાર પદ્ધતિ બતાવે છે એ એમ કહેશે કે આ ગુલામી છે, આ ખોટું છે, એને હું સમજ્યા વગર કેવી રીતના એક્સેપ્ટ કરું. આજે ધર્મની બાબતની અંદર તમે જોજો, હંમેશા લોકો આવી રીતના કહેતા થઈ છે, અને તમે બધા પણ એક્સેપ્ટ કરશો આ વસ્તુને. નોઈંગલી અનનોઈંગલી તમારી અંદર પણ, કારણ કે આસપાસમાં એ જ વસ્તુ સંભળાય છે એટલે તમારી અંદર પણ એની એક્સેપ્ટન્સી આવી જાય છે. હા, કે છોકરાઓ તો બધા બરાબર જ કહે છે. જ્યાં સુધી તમે સમજો જ નહીં, ધર્મને ના સમજો ત્યાં સુધી એક્સેપ્ટ કેવી રીતના થાય? ઇટ્સ વેરી ટફ ટુ એક્સેપ્ટ ઇટ. અને અમે તો નવા જમાનાના છીએ. વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, વિધાઉટ લોજિક વી કેનોટ એક્સેપ્ટ. એ જૂના જમાનાની વાત હતી કે તમે નહોતા સમજતા ને છતાંય એક્સેપ્ટ કરી લીધા હતા. ખોટી વાત છે. જૂના જમાનામાં પણ નહોતા સમજતા ને એક્સેપ્ટ કરતા હતા, અત્યારે પણ નથી સમજતા ને એક્સેપ્ટ કરે છે. સબ્જેક્ટ બદલાઈ ગયો છે. બાકી ફોલોઈંગ તો એવું ને એવું જ છે. પહેલા ધર્મને સમજ્યા વગર ધર્મને ફોલો કરતા હતા, અને અત્યારે ભૌતિકતાને બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ આપણે. પહેલા ધર્મને ફોલો કરતા હતા, એની અંદર કંઈ બહુ મોટી તકલીફ નહોતી. અત્યારે કેટલા જીવો છે કે જે આજના જમાનાને ફોલો કરે છે અને છતાંય તે રિઝનિંગ છે ફોલો કરવા માટે એની પાસે. પ્યોર રિઝનિંગ, પ્યોર લોજિક, રિયલમાં વિદાઉટ ચીટિંગ. માણસ તમે કે ના ના હું તો સમજુ જ છું, એવી ચીટિંગ ના જોઈએ. પોતાના આત્માની સાથે, પોતાની જાતની સાથે, પોતાના જાતને પ્રશ્ન કરવાનો છે કે શું રિયલની અંદર હું જે અત્યારે ફોલો કરું છું એને સમજું છું? આપણે આસપાસની એડવાન્સ ગણાતી સોસાયટીને ફોલો કરીએ છીએ, હાઈ સોસાયટીને ફોલો કરીએ છીએ. એના જે નીતિ નિયમો આપણે તરત જ એક્સેપ્ટ કરી લઈએ છીએ. પછી એ પાર્ટીસ હોય, એ ડ્રિંક્સ હોય, એ ખોટી વસ્તુ ખાવા સંદર્ભે હોય, કે એ આચરણા સંબંધે હોય, શું આપણે એને વ્યવસ્થિત રીતે લોજિકલી સમજીએ છીએ કે આ બરાબર છે? શું આપણે લોજિકલી એને સમજીએ છીએ કે આની અંદર કેટલું એકચ્યુઅલની અંદર ફાયદો છે, કેટલું નુકસાન છે? કે જસ્ટ વી આર ફોલોઈંગ? કોઈને જવાબ નથી આપવાનો, કોઈને જવાબ નથી આપવાનો. જાતને જ પ્રશ્ન કરવાનો છે ને જાતને જ જવાબ આપવાનો છે કે હું બ્લાઇન્ડ ફોલોવર છું કે નથી. શું કહેશો? આજે જે પણ દેખાય છે ભૌતિકતાની દોડ, એ ભૌતિકતાની દોડની અંદર, એ મોજ મજાની અંદર, એ ભોગ વિલાસોની અંદર, એ આંધળા અનુકરણની અંદર, એ સંસ્કૃતિ, એને એના નિયમોને એક બાજુ નેવે મૂકી દેવાની અંદર, એ આપસની અંદર, ફેમિલીની અંદર જે રિલેશન્સ છે એની અંદર આપણે બધું વ્યવસ્થિત રીતે સમજીને જ કરીએ છીએ ને? અરે બધું તો શું, લગભગ કાંઈ સમજીને નથી કરતા. તમે જોઈ લેજો, સમજ્યા વગર જ કરીએ છીએ. અને એની અંદર જીવ પોતાના આત્માનું, માત્ર આત્માનું નહીં પરંતુ પોતાના દિમાગનું, વિચારોનું, મનનું અધઃપતન કરી નાખે છે. પહેલા જ્યારે ધર્મને બ્લાઇન્ડલી ફોલો કરતો હતો, કદાચ એ ખોટું છે, ધર્મને કંઈ બ્લાઇન્ડલી ફોલો નથી કરવાનો, એને સમજીને પછી ફોલો કરવાનું છે. પણ છતાંય તે બે વચ્ચે ગેપ શું છે? તો કે ધર્મને બ્લાઇન્ડલી ફોલો કરતો હતો ને ત્યારે તે એને કંઈ સ્ટ્રેસ નહોતા આવતા, તણાવ ઉત્પન્ન નહોતા થતા, એનાથી એવા માનસિક ગાંડપણો નહોતા થતા.
પરંતુ આજે ભૌતિકતાને બ્લાઇન્ડલી ફોલો કરવાથી તમે જુઓ કે શું થાય છે. બંને વચ્ચેનો ગેપ તો જુઓ. અરે બ્લાઇન્ડલી ફોલો કરનારા તો કરે છે, પરંતુ ઘણી વખત આપણે મોટેરા વડીલો એને એકચ્યુઅલની અંદર સાચું માનીને શું એક્સેપ્ટ નથી કરી લેતા એ ખોટી વસ્તુને? એ શું આપણું બ્લાઇન્ડ ફોલોઈંગ આપણું પોતાનું નથી? કે પછી એ મજબૂરી છે, કે પછી એ લાચારી છે, અને એને કંઈક રૂપકડા નામ આપીને આપણે સાચી વસ્તુથી પલાયન કરીએ છીએ, એસ્કેપ કરીએ છીએ. વી આર જસ્ટ એસ્કેપર. કોઈ વખત આવું તો નથી થતું ને? વિનયનો અર્થ માત્ર હાથ જોડીને નમસ્કાર કરી દેવા એટલું માત્ર નથી. જે આ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર સમજાશે. વિનયનો અર્થ કરતા સ્પષ્ટ રૂપે એને ફોલોઈંગ ઉપર, આ આખી વાત ફોલોઈંગ ઉપર હું શા માટે લઈ ગયો છું? એ સબ્જેક્ટને અનુસારે છે. આની અંદર બે ભેદ આપ્યા છે ઉત્તરાધ્યાન સૂત્રની અંદર, કુશીલ અને સુશીલ. કે કુશીલ શિષ્ય હોય તો આવું આવું કરશે, અને જે કુશીલ નથી તે આવું કરશે. જે ખોટું ફોલોઈંગ કરે છે તે શું કરતું હોય છે અને શું પામતું હોય છે એનું વિસ્તારથી આની અંદર બતાવેલું છે. સૌથી પહેલી ગાથાની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીશું, કારણ કે આ વિનય અધ્યયન છે ને બહુ જ ગહન, બહુ જ વિસ્તારવાળું, અદ્ભુત અને એ લોજિકલ છે. જ્યારે સર્વજ્ઞ પ્રભુએ એ અધ્યયનને સૌથી પહેલું અધ્યયન તરીકે ઉપદેશ આપ્યો હશે, તો આપણા જીવન સંદર્ભે, એક સાધકના જીવન સંદર્ભે, એક ધાર્મિક વ્યક્તિના જીવન સંદર્ભે, એક જેણે આધ્યાત્મિક ઊંચાઈઓ પ્રાપ્ત કરવી છે એના જીવન સંદર્ભે એનું કેટલું મહાત્મ્ય હશે એની માત્ર કલ્પના કરો. એના એક એક શ્લોકની અંદર, એક એક ગાથાઓની અંદર પ્રભુ મહાવીર સ્વામીએ એટલું ગહન ઊંડું ચિંતન આપ્યું છે, અને છતાંય સમજાઈ જાય એવું એકદમ ઇઝી આપ્યું છે, બહુ ડીપ. આખા ઉત્તરાધ્યાન સૂત્રની સૌથી મોટી વિશેષતા તો એ છે કે એ બાળક પણ સમજી શકે, એ સ્ત્રી પણ સમજી શકે, એ પુરુષ પણ સમજી શકે, એ કોઈક વખત ઓછો બુદ્ધિવાળો હોય તો પણ સમજી શકે, અને છતાંય તે એ મહાન બુદ્ધિમાન અને ચિંતક માટે, આધ્યાત્મિક યોગીઓ માટે પણ એટલું ને એટલું અદ્ભુત અને જ્ઞાનપ્રદ બની જાય. બોલો કેવું મજાનું હશે! પરમાત્માની વાણીનો આ જ કમાલ છે, પરમાત્માની આ જ વિશેષતા છે. સામાન્ય વ્યક્તિ જ્યારે બોલતો હોય છે ત્યારે એ બોલે તો કદાચ મોટા માટે બોલી શકે, અથવા તો જે પંડિતો છે એના માટે બોલી શકે, પરંતુ એ સામાન્ય વ્યક્તિઓ માટે પાછું કઠણ થઈ જાય. ઘણી વખત જો સામાન્ય વ્યક્તિ માટે બોલે તો એ સમજદાર આધ્યાત્મીઓ માટે એ એકદમ અતિ સામાન્ય થઈ જાય. એને થાય કે આ શું સાંભળવાનું, એવું થઈ જાય. એટલે ઘણી વખત વક્તા માટે બહુ મોટો એક પ્રોબ્લેમ અથવા તો એક જેને કહીને ચેલેન્જ જેવું થઈ જાય, કારણ કે શ્રોતા બધા ટાઈપના આવતા હોય. એની અંદર સામાન્ય લેવલના પણ હોય, મધ્યમ લેવલના પણ હોય, ઉચ્ચ લેવલના પણ હોય. જો ઉચ્ચ લેવલ માટે વાત કરે તો સામાન્ય લેવલ અને મધ્યમ લેવલના માથા ઉપરથી ચાલી જાય હવામાં, અને સામાન્ય લેવલવાળા માટે જો એ વાત કરે તો ઊંચા લેવલવાળાને એમ થાય કે યાર આ તો યાર ટાઈમ બગાડવાનો છે. ઘણી વખત થાય કે ન થાય? સાચું બોલજો. હા, આવું થાય, તમે અનુભવ કરો કે ન કરો? ઊંચા લેવલવાળા ના કહેવાય, હે તો
હા, પણ એ એકચ્યુઅલની અંદર જ્ઞાન પ્રાપ્તિનો હેતુ ઘણી વખત જીવ ભૂલી જાય છે. સૌથી પહેલા સ્વાધ્યાય કરવાનો હેતુ શું છે? એનો હેતુ શું? સૌથી પહેલો હેતુ સ્વાધ્યાય તપશ્ચર્યા છે, કર્મ નિર્જરાનો હેતુ સૌથી પહેલો, કે હું સમજું કે ના સમજું. પરંતુ જ્યારે સ્વાધ્યાય કરું છું ત્યારે સતત મારે તપ થઈ રહ્યો છે, કર્મની નિર્જરા થઈ રહી છે. કારણ કે આ જગતની અંદર જેટલા પણ સ્વાધ્યાય કરનારા હોય છે, સાંભળનારા હોય છે, શ્રોતાઓ હોય છે, ઇવન વક્તાઓ પણ હોય છે, અમારા જેવા બોલનારા પણ હોય, જે પણ હોય, જે પણ વાતો છે એને કંઈ પૂરેપૂરી યાદ નથી રહેતી. એટલે જ અમારે પણ બધાએ નોટ્સ લઈને બેસવાનું હોય છે. કલાક બોલીશું, 1.5 કલાક બોલીશું તો એનું પોતાનું પ્રિપેરેશન હોય છે. એનું પોતાનું કંઈ આત્મજ્ઞાન નથી પ્રભુની જેમ, મહાપુરુષોની જેમ, કે એને કાગળિયાની જરૂરત જ નથી. અંદરથી બસ ઉદ્ભવે રાખે છે. એ પ્રિપેરેશન કરે છે. એની પછી નોટ્સ બનાવેલી છે, એ નોટ્સને એને સામે રાખેલી છે. ત્યારે 1 કલાક કે 1.5 કલાક કે 2 કલાક બોલી શકે છે. કે બહુ વિશેષતા નથી, કમ્પાઇલ કરેલું છે. હા, એટલી વિશેષતા છે એની કે એ જે કમ્પાઇલ કરેલું છે એને વ્યવસ્થિત ડિલિવર કરી શકે છે. એવા પ્રકારનો એનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ઉપસમ છે. બાકી એને કંઈ બધું યાદ નથી, યાદ રહેવાનું પણ નથી. જો વક્તાને પોતાને યાદ ન રહેતું હોય તો પછી શ્રોતાની શું હાલત થાય એ તમે કહો. ખ્યાલ આવે છે? એટલે જે પણ આપણે સ્વાધ્યાય કરીએ એ અહીંયા સ્ટોર નથી થવાનું, યાદ નથી રહેવાનું. બરાબર છે? યાદ નથી રહેવાનું એટલે એ જ્ઞાનની મદદથી સતત આત્મજાગૃતિ પણ રહેશે. એ કલ્પના માત્ર છે. ભૂલી જાઓ, આવી કોઈ જાગૃતિ નહીં રહે. હું અહીંયા જેની કરીને આત્માની એકદમ સરસ ક્વોલિટીવાળી વાત કહીશ તો તમારા મનની અંદર એવો કદાચ ભ્રમ પણ ઉત્પન્ન થાય કે બહુ જાગ્રત આત્મા હશે. હું થાય કે ન થાય? જો કોઈ અદ્ભુત સરસ બોલવાવાળો હોય, અને બોલવું એ પણ અગેન એવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપસમ માત્ર છે. એને બહુ મોટી વિશેષતા રૂપે સમજવાનું નથી. હા, વિશેષતા ખરી. ઘણી વખત જીવોની હાલત કેવી થાય ખબર છે? સાંભળનારની. આ ક્લિયર મારે એટલા માટે કરવું પડે છે કે ધર્મના વિષયની અંદર ક્યારેય પણ કંઠીધારી જો જીવ બને છે તો એ પછી એનું પતન ચાલુ થઈ જાય છે. કંઠીધારીનો અર્થ સમજો છો? નથી સમજ્યા? નહીં? કે એક વખત તમે કોઈક વ્યક્તિથી, કોઈકના વચનથી, કોઈકના બોલવાથી, સ્પીચથી એમ ધારી લો છો કે આ તો આત્મજ્ઞાની છે, એવું ધારીને પછી માત્ર એને બ્લાઇન્ડ ફોલો કરવાનું ચાલુ કરી દો. એ વખતે તમારી લોજિક શક્તિ, વિચાર, તર્ક કે આ અમુક રીતે સારા છે પણ એનો અર્થ એ નથી કે આ અલ્ટિમેટ સંપૂર્ણ છે. આવું કોઈ વિચાર ન કરીને માત્ર બસ એક તમે તમારા મગજના દરવાજા બંધ કરીને એ જ વ્યક્તિ પ્રત્યે ટોટલ સમર્પિત થઈ જાઓ છો, એ કંઠીધારીપણું છે. કોઈનું ધ્યાન પ્રાપ્ત કરવું એ સારી વાત છે, પરંતુ એક જ વ્યક્તિને બ્લાઇન્ડલી ફોલો કરવું અને એના આંધળા ભગત બની જવું. ઘણા ભગત બનવાની અંદર ગૌરવ અનુભવે, પણ એવી રીતના આંધળા ભગત બની જવું એ કંઠીધારીપણું છે. આપણે ત્યાં ગુણોના પૂજારી બનવાનું કીધું છે, વ્યક્તિના પૂજારી બનવાનું નથી કીધું. જીન શાસન શું કહે છે? તમે ગુણના પૂજારી બનો, વ્યક્તિના પૂજારી ન બનો. કારણ કે વ્યક્તિની અંદર તો ગુણ અવગુણ બંને રહેશે.
તો તમે બંનેના પૂજારી બની જવાના, જો વ્યક્તિના પૂજારી બનશો તો. પરંતુ જ્યારે તમે ગુણના પૂજારી બનશો ત્યારે તમે માત્ર ગુણના જ પૂજારી બનશો, અવગુણના પૂજારી નહીં બનો. અધ્યાત્મના ક્ષેત્રની અંદર બહુ જ સમજબૂજ સાથે એક એક ડગલું ભરવાનું હોય છે. આ જગતની અંદર નાસ્તિક વ્યક્તિઓ મળી જશે અથવા અંધશ્રદ્ધાળુઓ મળી જશે. મોટા ભાગની બે ક્વોલિટી હશે. એક કે જે માનતા જ નથી, અને એક જે બ્લાઇન્ડ ફોલો કરે છે, અંધશ્રદ્ધાળુ છે. અંધશ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુઓની વચ્ચે જે એકચ્યુઅલમાં પ્યોર શ્રદ્ધાળુ છે, આવા ધન્ય ભાગી જીવો આ જગતની અંદર લગભગ પ્રાય કરીને તમને જોવા નહીં મળે. શ્રદ્ધાળુનો અર્થ થાય છે જે વિવેક રાખે. વિવેક રાખે અને સમજે અને જેટલું ફોલો કરવા જેવું છે, એકચ્યુઅલમાં ઉચિત છે, માત્ર એને ફોલો કરે. અને જ્યાં જ્યાં ગુણ દેખાય એ બધાને એ પૂજ્ય માને. એક જ વ્યક્તિને મગજની અંદર બેસાડી ન દે, પરંતુ મગજના ચિંતનના દ્વારો બધા જ જ્ઞાની પુરુષો માટે ખુલ્લા રાખે, કારણ કે એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આવો યોગ્ય અને શ્રદ્ધાળુ વ્યક્તિ બનવું આપણા માટે બહુ સરળ નથી, પરંતુ બહુ કઠણ છે. વ્યક્તિ સ્ટક થઈ જાય છે ક્યાંય. વિનયનો અર્થ છે વિવેક સહિત જે પોતાના જીવનની અંદર શીલને અને સદાચારને આચરે. વિનય, પહેલા અધ્યયનનું નામ છે વિનય. વિનયનો અર્થ શાસ્ત્રની અંદર કર્યો છે કે વિનય એટલે શું, અને એની સરસ મજાની વ્યાખ્યા કરી છે વિનયની, કે વિશેષ પ્રકારે નય એટલે કે લઈ જાય તે વિનય. વિ એટલે વિશેષ પ્રકારે, નય ની નય લઈ જવું, દોરવું, એ અર્થની અંદર છે. વિશેષ પ્રકારે તત્વજ્ઞાન પ્રતિ, આત્મા પ્રતિ જીવને જે લઈ જાય એ ગુણને વિનય ગુણ કહેવામાં આવે છે. એની અંદર વ્યક્તિ સ્ટક નથી થતું. એનું વિચાર વિશાળતાને પ્રાપ્ત કરે છે. એ કોઈના પ્રત્યે દ્વેષ નથી રાખતો, તો કોઈ જીવ પ્રત્યે દ્રષ્ટિ રાગ પણ નથી રાખતો. આપણે ત્યાં 3 પ્રકારના રાગ કીધા છે. કેટલા પ્રકારના રાગ છે? 3 પ્રકારના. કયા કયા રાગ? કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ. એમાં કામરાગ એટલે સ્ત્રી પ્રત્યે જે રાગ, તે દ્રષ્ટિરાગ છે. સ્ત્રીને છોડીને પુત્ર, પરિવાર વગેરે પ્રત્યે જે રાગ હોવો તે સ્નેહ રાગ છે. અને માની લીધેલા એકાદ ગુરુ, એની જગ્યાએ એની સાથે અંધશ્રદ્ધાપૂર્વક કંઠીધારી બની જવું, જોડાઈ જવું, સ્ટક થઈ જવું, એને કહેવાય છે દ્રષ્ટિરાગ. કામરાગને જીતવો એ બહુ કઠણ છે. એટલે કે સ્ત્રી પ્રત્યેની જે આપણી આસક્તિ છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવો, અને સેમ સ્ત્રીઓને પુરુષ પ્રત્યેની જે આસક્તિ છે એની ઉપર વિજય પ્રાપ્ત કરવો, એટલે કે કામરાગ ઉપર વિજય પ્રાપ્ત કરવો એ કઠણ છે, બહુ કઠણ છે. પરંતુ કામરાગ ઉપર વિજય પ્રાપ્ત કરવો જેટલો કઠણ છે એના કરતાં પણ વધારે કઠણ, બહુ તકલીફ છે સ્નેહરાગ જીતવો. કારણ કે કામરાગ એ જીવનની અંદર અમુક તબક્કામાં હેરાન કરે. જવાન થાય એ પછી કામરાગ હેરાન કરે. નાના છોકરાને કોઈ કામરાગ હેરાન ન કરે,
નાનું છોકરું હોય 5-6 વર્ષનું 7 વર્ષનું, જ્યાં સુધી એને હૃદયની અંદર વિષય વાસના ઉદ્ભવ્યા નથી, એની સામે રૂપની અંબાર બિલકુલ રંભાને લાવીને મૂકી દો તો એને કોઈ ફરક નહીં પડે, કારણ કે ત્યાં કામરાગ નથી, ત્યાં સહજ કામરાગને જીતી લીધો છે, સહજ એ અવસ્થાની અંદર. પછી જવાન થશે એટલે કામરાગ બહુ હેરાન કરશે જીવને, બહુ. પછી જેમ જેમ પ્રૌઢ થશે તેમ તેમ કામરાગ ઓછો હેરાન કરવા મળશે એને. પછી વૃદ્ધ થશે એટલે પછી બહુ ઓછો હેરાન કરશે. એટલું હેરાન કરશે એવું નથી કે હેરાન નહીં કરે, હેરાન ચોક્કસ કરશે, પરંતુ છતાંય તે એટલો બધો હેરાન નહીં કરે જેટલો સ્નેહરાગ હેરાન કરશે. એટલે તમે જુઓ, એક ઉંમરવાળો જે પુરુષ હશે કે ઉંમરવાળી સ્ત્રી હશે, એને પતિ પ્રત્યે જેટલો રાગ હશે ને, અથવા તો પત્ની પ્રત્યે એને જેટલો રાગ હશે ને, એના કરતાં અધિક બહુ જ ગાંડો, ઘણી વખત આંધળો થઈ જાય એવો સંતાન પ્રત્યે, પુત્ર પ્રત્યે, અથવા તો પુત્ર એટલે પૌત્ર અથવા તો એના છોકરા, એના પ્રત્યે એને બહુ થઈ જશે. એટલે એક વખત એ પોતાની પત્ની અથવા પતિને ઇગ્નોર કરશે, પરંતુ પુત્રને હા બેટા, પછી બેટો ખોટો હોય તો પણ યસ બેટા. એ માત્ર બ્લડના કારણે નથી. હવે જો, હવે હું તમને આગળ બતાવું છું ને, એટલે તમને ખબર પડશે કે માત્ર બ્લડના કારણે નહીં, પરંતુ સ્નેહરાગના કારણે આવું થાય છે. હવે આ સ્નેહરાગ એને જીતવો તો કઠણ છે જ, કામરાગ કરતાં વધારે એ દેખાય છે આપણા જીવનની અંદર, રાઈટ? જ્યારે એ જ જીવ ધર્મની સાથે જોડાય છે અને ઘણી વખત બહુ વધારે પડતો ધાર્મિક થઈ જાય છે. ધાર્મિક થઈ જાય એટલે કેવો થઈ જાય? જબરો ધાર્મિક થઈ જાય. એને ધર્મ જ સૂજે. દિવસના કલાકો ઘર માટે ઓછા અને ઉપાશ્રયને દેરાસર માટે વધારે થઈ જાય. ઘણા વ્યક્તિને તમે જોશો આમ સ્વાધ્યાય, સામાયિક, ધર્મની વાતો અને ગુરુની પાછળ બધું જ છોડી દે. ઇવન ઘરના સુખ સમૃદ્ધિ બધાને ત્યાગ કરીને ગુરુની પાછળ એ જતો હોય. એ વખતે એને પોતાના પતિ, પોતાની પત્ની, એનો કામરાગ જે છે એટલો નહીં સતાવે. ઇવન જે તમે અત્યારે કીધું બ્લડ, પોતાના છોકરાને રાગ ઘટાડી શકે છે નહીં એ વખતે, ઠીક છે, કારણ કે એ મનની અંદર માની લે છે આ બધા સંબંધો છે ખોટા છે, આ બધા સંબંધો છે વ્યર્થ છે, આ સંબંધોથી કાંઈ વળવાનું નથી, આ સંબંધો માત્ર શારીરિક છે, માત્ર શરીરની સાથે જોડાયેલા છે. જે શરીર મારું તો પોતાનું છે જ નહીં, હું માનું છું, પરંતુ મારું નથી. પરંતુ મારા આ જે સદગુરુ છે એના મગજની અંદર એક વાત હોય છે કે આ ગુરુની અંદર એવી તાકાત છે કે મને એ મોક્ષ અપાવી દેશે. એને મોક્ષની ઈચ્છા છે, એને સદગતિની ઈચ્છા છે, એને પોતાના આત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા છે કે આ ગુરુ મને આત્મા મેળવી આપશે. જો એ મેળવી આપશે કે નહીં મેળવી આપે એ આખી અલગ હિડન વસ્તુ છે, અનનોન છે. તમારે આખી જિંદગીની અંદર તમે કોઈ દિવસ એ જસ્ટિફાઈ નહીં કરી શકો કે આના દ્વારા મને આત્મા મળી ગયો. કરી શકો? આત્મા મળી ગયો એવું કંઈ પણ પ્રૂફ? હા, તમને એમ થશે ના એવું કાંઈ નથી, મને તો આત્મા મળી ગયો. કેમ? તો કે એ પછી મેં આ સદગુરુ કર્યા ને એ પછી મને બહુ શાંતિ છે. એટલે શાંતિ મળી જાય તો આત્મા મળી ગયો એમ? એટલે શાંતિ એ આત્મા એમ? કેવા અજ્ઞાન છે જીવના! શું છે? તો એવી શાંતિ તો ઓલા ગુંડાને પણ મળે છે. જ્યારે એ ગુંડો કોઈ માણસને મારે છે અને મારીને એની પાસેથી રૂપિયા લે છે અને પછી એના દ્વારા ભોગને ભોગવે છે, ત્યારે એને બહુ શાંતિ મળે છે. અથવા તો કોઈ એવું નથી કરતો, થોડોક સારો માણસ છે
અને એ રૂપિયા ખર્ચીને જો એને ખાવામાં રુચિ છે તો જ્યારે ખાય છે ત્યારે તેને ખૂબ સમાધિ પ્રાપ્ત થાય છે. હાસ, બહુ મજા આવી ગઈ હો, શાંતિ મળી. અથવા બહુ તરસ્યો માણસ છે અને મસ્ત મજાનો શરબત એને આપો છો તમે, ત્યારે એ શું કહેશે? હાસ, મને શાંતિ મળી. અરે બહુ તમે બિઝી હો તમારા કામની અંદર અને એ પછી તમને આરામ કરવા માટે જ્યાં ખટખટ ટકટક નથી, મસ્ત હવા, મસ્ત ગાદલું, બધું સારું છે અને એ જગ્યાએ તમને આરામ કરવા માટે મળે છે, ત્યારે તમે શું અનુભવ કરો છો? શું અનુભવ કરો છો? શાંતિ છે. એટલે એ બધાને આત્મા મળી ગયા શાંતિથી. તો તમે પૈસા પાછા જવાબ આપશો, કારણ કે આપણા મગજની પાસે, આપણા માઇન્ડની પાસે તો ઢગલાબંધ જવાબો છે. એટલે આપણે શું જવાબ આપશું ખબર છે? પણ ના, એ શાંતિમાં આ શાંતિમાં ફરક છે. તો મને ડિફરન્સ કરીને બતાવો ને ભાઈ, શું શાંતિમાં ફરક છે? કે આને તમે આત્માની સાથે જોડી શકો છો અને આને આત્માની સાથે નથી જોડી શકતા, એનું રીઝન શું છે? તમારી પાસે કોઈ લોજિકલ આન્સર ખરો? કે આ શાંતિ છે જે ભોગ થકી મળતી હતી એ ટેમ્પરરી હતી અને હવે તમે જે શાંતિ પ્રાપ્ત કરી છે એ શું પરમાનન્ટ છે? પરમાનન્ટ શાંતિ પ્રાપ્ત કરી લીધી તો કંઈક માની શકાય કે હા, આત્મિક શાંતિ પ્રાપ્ત કરી તમે. જ્યાં સુધી તમે જોડાયેલા છો એની સાથે, તમને જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી એના થકી તમને શાંતિ મળશે. જે દિવસે એના પ્રતિ તમને એવો રાગ નહીં રહે, મોહ નહીં રહે, એ દિવસે એના થકી પણ તમને શાંતિ નથી મળવાની. એટલે જે શાંતિનો તમને અનુભવ થાય છે એ આત્મિક શાંતિ નથી, પરંતુ એમના થકી તમારો જે મોહ જોડાયેલો છે, જે રાગ, જેને દ્રષ્ટિ રાગ કહેવામાં આવે છે, એ દ્રષ્ટિ રાગના કારણે તમારા મનની અંદર એ ભ્રમ ઉત્પન્ન થાય છે અને એ દ્રષ્ટિ રાગના કારણે તમે જે ખરેખર બીજા પણ જ્ઞાનીઓ છે એનો લાભ ઘણી વખત ઉઠાવી નથી શકતા, એનાથી તમે વંચિત રહી જાઓ છો. અને તથાકથિત સો કોલ્ડ આત્માને પ્રાપ્ત કરનારાઓની ઘણી વખત આ હાલત થઈ જાય છે કે બચારા એક જ જગ્યાએ બસ ગોળ ગોળ ફર્યા કરે, એના ગુણ ને અવગુણ એ બંનેની સાથે એ રમ્યા કરે. અને એક વ્યક્તિનો આવી રીતના જે અંધ રાગ થઈ જાય અને અન્ય ગુણવાન પુરુષો એના પ્રત્યે તમને આદર એટલો ના રહે, તો સમજવું કે આ જે રાગ છે એ દ્રષ્ટિ રાગ છે. કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ. અને દ્રષ્ટિરાગી વ્યક્તિ તો સ્નેહરાગને પણ જીતી શકે છે. હા, કે એના માટે પછી કામરાગ ને સ્નેહરાગ છે એ બંને નકામા થઈ જાય છે ને, કાંઈ નહીં, આ બધું નકામું છે. પણ વળી પાછું આ તો કેવું થાય ખબર છે? કે એક માણસે સંસાર છોડ્યો, મા બાપ છોડ્યા, પત્ની છોડી, છોકરા છોડ્યા, બધું જ છોડી દીધું. રાજમહેલ છોડી દીધો, મોટું મકાન હતું એ છોડી દીધું, જંગલમાં ચાલ્યો ગયો. શા માટે આ બધું છોડીને શું કામ જંગલમાં ગયો? કારણ કે આત્માને પ્રાપ્ત કરવો હતો, પણ આ બધું છોડવાની જરૂરત શું? તો કે રાગ બધા બંધનો હતા અને રાગથી છૂટી જવું હતું. રાગ બંધન હતા અને રાગ છોડવા હતા, એટલા માટે જ ને. બરાબર બેસે છે તમને વાત? અને ત્યાં જઈને એને પોતે જે ઘાસનું ઝૂંપડું બનાવવું હોય એના પ્રત્યે રાગ થઈ જાય, અને પછી ત્યાં ઓલા હરણિયા અને સસલા અને એ બધા રમતા હોય એના પ્રત્યે રાગ થઈ જાય. તમે ત્યાં પછી ઝાડપાનું ગાળો એના પ્રત્યે તમને રાગ થઈ જાય. રાગ કન્વર્ટ થયો છે, રાગ કયો જ નથી. પહેલાં તમને તમારા છોકરા ઉપર રાગ હતો, હવે તમને કૂતરા બલાડા ઉપર રાગ થઈ ગયો છે. પહેલાં તમને તમારા મહેલ જેવા મકાન ઉપર રાગ હતો, હવે ઘાસના ઝૂંપડા ઉપર રાગ થઈ ગયો છે. પહેલાં તમને ડિઝાઇનર કપડા ઉપર રાગ હતો, હવે તમને તમારી લંગોટી જે રાખો છો એના ઉપર રાગ થઈ ગયો છે. પહેલાં તમને જેને કહીને ધન અને સંપત્તિનો રાગ હતો, હવે ઓલા નવા નવા ફૂલ આવે છે ને, તમારા જે ઝાડ પાન રોપેલા છે એની ઉપર નવા નવા ફળ આવે છે ને, એના પ્રત્યે તમને રાગ થયો છે. તમારો રાગ તો ત્યાં જ છે, માત્ર કન્વર્ટ થયો છે. અને તમને એમ લાગે છે કે મેં તો સંસાર છોડી દીધો. સંસાર છોડ્યો નથી, તમે બીજો ઉપાર્જન કર્યો છે, પેદા કર્યો છે.
દ્રષ્ટિરાગની અંદર રાગ થાય છે જીવને. રાગ કન્વર્ટ થયો છે, માત્ર કન્વર્ટ થયો છે. લાઇકિંગ એટેચમેન્ટ વગર હોઈ શકે? હે? કે લાઇકિંગ એટેચમેન્ટ વગર બી હોઈ શકે? લાઇકિંગ એટલે શેની? વ્યક્તિની કે ગુણોની? ફૂલની ને બધી જોઈએ. હા. નેચર્સ બ્યુટી એપ્રિશિએટ ઇટ બટ યુ ડોન્ટ ગેટ અટેચ્ડ ટુ ઇટ. એપ્રિશિએટ વોટ? Nature's beauty. That's nature. Nature's beauty. There is no beauty. Beauty is your interpretation only. That is true. જેવી રીતના હવે ઇન્ટરપ્રિટેશનની વાત આવે છે તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે કેવી રીતના તમે ઇન્ટરપ્રિટેશન કરતા હો છો. તમારી આંખો કલર સિવાય કાંઈ જોઈ નથી શકતું એમ આજનું વિજ્ઞાન કહે છે. એમ આઈ રાઈટ ઓર નોટ? કલર સિવાય આપણી આંખો કાંઈ જ જોઈ નથી શકતું. આપણે જે જોઈએ છીએ એ શું જોઈએ છીએ? કલર જોઈએ છીએ. કલર સારો અને ખરાબ નથી, કલર માત્ર કલર છે. સૂરજ ઉગ્યો, તમારી આંખો કલર જુએ છે, લાલ લાલ કલર. પછી સૂરજથી દૂર થોડોક વાદળા ઉપર એ સૂરજના કિરણો પડે છે અને એ રિફ્લેક્ટ જે થાય છે કલર એ અલગ અલગ રૂપે થાય છે. થોડોક જાંબુડી, થોડોક વાદળી, થોડોક પીળો, થોડોક લીલો, આમ વાદળા ઉપર અલગ અલગ કલરો એ રિફ્લેક્ટ થાય છે. અગેન ફરીથી શું થાય છે? કલર. એ કલર સારા પણ નથી, કલર ખરાબ પણ નથી, કલર માત્ર કલર છે, રંગ માત્ર રંગ છે. અને તમારી આંખો છે ને માત્ર રંગ જુએ છે. તમારી આંખો એ સુંદર છે એમ નથી જોતું. એ સુંદર છે એમ કોણ કહે છે? તમારી આંખો કહે છે કે તમારું બ્રેઇન કહે છે? ઇટ મીન્સ કે તમારી આંખોએ જે જોયું એને સુંદર છે, એ બ્યુટીફુલ છે એવું તમારા દિમાગે ઇન્ટરપ્રિટ કર્યું છે. સો બ્યુટી ઇઝ નોટ બ્યુટી. બ્યુટી ઇઝ ઓનલી અવર ઇન્ટરપ્રિટેશન. સો વેન યુ ઇન્ટરપ્રિટ એઝ અ બ્યુટી, ઇટ મીન્સ there is your રાગ. ઇટ ઇઝ યોર રાગ. તમે તમારા રાગને તમે જે જોઈ રહ્યા છો એની સાથે મિક્સ કર્યો. સમજાય છે? લાગે છે હું જે કહું છું એ બરાબર છે કે ખોટું? તો એપ્રિસિએશન જ્યારે તમે કરો છો ત્યારે તમે માનો છો કે હું તો માત્ર એપ્રિસિએટ કરું છું પરંતુ એની અંદર મને રાગ નથી. એકચ્યુઅલની અંદર એને સારું જોયું એ તમારો એકચ્યુઅલની અંદર રાગ છે. તમે તમારો અભિપ્રાય મિક્સ કર્યો છે સારું છે એ. તમારો અત્યારનો વર્તમાનનો અભિપ્રાય તમે મિક્સ કર્યો છે. એ પણ વર્તમાનનો અભિપ્રાય મિક્સ કર્યો છે. એ ભવિષ્યની અંદર સેમ અભિપ્રાય હશે એ પણ જરૂરી નથી. એટલે જ જો એક બહુ સુંદર રૂપાળી સ્ત્રીની સાથે તમારો સંબંધ થયો, રૂપાળી છે, તમારું મગજ શું ઇન્ટરપ્રિટ કરશે? આ સુંદર છે. આ ઇન્ટરપ્રિટેશન હશે ને, વર્તમાન ઇન્ટરપ્રિટેશન. પછી 5 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિના, વર્ષ કે 2 વર્ષ પછી રૂપાળી એની એ જ છે. એનું રૂપ કંઈ ચેન્જ નથી થઈ ગયું, એ કંઈ રૂપ નથી થઈ ગઈ. પણ તમને ખબર પડી છે કે તમે જેના પ્રત્યે પ્રેમની અંદર આંધળા થયેલા છો એ સ્ત્રી તો 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25ની સાથે સંબંધ ધરાવે છે. હવે એ કેવી છે બોલો જોઈએ? હવે તમારું મગજનું ઇન્ટરપ્રિટેશન કેવું છે? શું કરશે તમારું મગજનું ઇન્ટરપ્રિટેશન? જવાબ આપશો મને? Depends upon how much I want to get involved in it. હું શું કહું છું? ઇન્ટરપ્રિટેશન શું હશે હું એ વાત કરું છું. હે? એટલે મનનું ઇન્ટરપ્રિટેશન ચેન્જ થશે ને. અભિપ્રાય ચેન્જ થયો એટલે તમારો જે આજનો અભિપ્રાય છે એ માત્ર આજનો અભિપ્રાય છે અને એ સત્ય ઉપર આધારિત નથી પરંતુ તમારા ઇન્ટરપ્રિટેશન ઉપર આધારિત છે. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ઓનલી ઇન્ટરપ્રિટેશન. લાગી છે તમને બરાબર? એટલે આપણે જે પણ જોઈએ છીએ, જે પણ અનુભવ કરીએ છીએ, આ બધું આપણું ઇન્ટરપ્રિટેશન છે. ઇન્દ્રિય માત્ર વસ્તુને ગ્રહણ કરે છે. જ્ઞાન કોને થાય છે? આત્માને. અને એની અંદર મુખ્ય તત્વ કોણ છે? તો કે માઇન્ડ. મગજને ત્યાંથી હટાવી દો ને તો ઇન્દ્રિયો જે ગ્રહણ કરે છે ને એકચ્યુઅલની અંદર
પછી એના માટે કાંઈ સારું ને ખરાબ નથી રહેતું. મગજ વચ્ચે છે ને એટલે આપણે સારું ખરાબ, પ્રિય અપ્રિય આ બધા જ ભેદ કરી શકીએ છીએ. એટલે જો જે જીવજંતુઓની અંદર બ્રેઇન નથી તે પ્રકારનું, જે રીતના ગટરનો કીડો ગટરની ગંદકીની અંદર છે અને એને એ ગટરની દુર્ગંધવાળી ગંદકી એને કદાચ નાક છે, એ તેન્દ્રિય છે, સમજો તેન્દ્રિયને નાક હોય ને, તેન્દ્રિયને કઈ કઈ ઇન્દ્રિયો હોય? સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. 3 ઇન્દ્રિય વાળો ગટરનો કીડો ગટરની અંદર છે, એને નાક હોવા છતાં પણ ગટરની ગંદકી છે કે નહીં, તમે એ સૌથી પહેલા મને કહો. તમને દુર્ગંધ લાગે છે કે તમારું મગજ શું ઇન્ટરપ્રિટ કરે છે? દુર્ગંધ છે એમ કે નહીં? ખરી ને? બરાબર છે. એ ઇન્ટરપ્રિટેશન જો ગટરના કીડાને હોય તો શું એ ગટરની અંદર રહે કે ગટરથી બહાર આવીને રહે? એની એ ઇન્ટરપ્રિટેશન કેમ નથી? મગજ નથી. બરાબર છે. હવે બીજું, જે કીડો લીમડાના ઝાડ ઉપર રહે છે, લીંબોડી ખાય છે, લીમડાના પાંદડા જે ખાય છે, હવે લીમડાના પાંદડા કેવા? તમારું મગજ શું ઇન્ટરપ્રિટેશન કરે છે? કડવા. બરાબર છે. એ કડવા જીભને લાગે છે કે મગજને લાગે છે? જીભને લાગે છે. જીભને કેવી રીતે લાગે? જીભ તો માત્ર રસ ગ્રહણ કરે છે, સ્વાદ, બસ, ધેટ્સ ઇટ. ઇન્ટરપ્રિટેશન આપણું મગજ કરે છે. કડવું, ખરાબ, બેસ્વાદ, બોગસ, આ બધું કોણ કરે છે? માઇન્ડ કરે છે. જીભ નથી કરતી. જીભમાં અક્કલ નથી. જીભને તો માત્ર વિષય વસ્તુને ગ્રહણ કરવાનું છે. અને એટલા માટે જ ઓલો જે લીમડાના ઝાડ ઉપર રહેલો કીડો છે, એ કીડો એનું ઇન્ટરપ્રિટેશન આવા પ્રકારનું નથી. આરામથી એ કડવું પાંદડું જે આપણને લાગે છે એ ખાય છે. આખી જિંદગી ખાય છે, આખી જિંદગી પૂરી કરે છે. બરાબર છે. 5 ઇન્દ્રિયના વિષયમાં એવી રીતના છે. 5 ઇન્દ્રિયો માત્ર પોતાનો જે સબ્જેક્ટ છે એ પ્રમાણે એ વિષયોને ગ્રહણ કરે છે. ચામડીનો સબ્જેક્ટ શું છે? સ્પર્શ કરવો. એ પ્રકારના જે સ્પર્શજન્ય અનુભવો છે એ ચામડી દ્વારા આપણને થાય છે. ધેટ્સ ઇટ. પછી એની અંદર સારું ને ખરાબ એ મેળવવાનું કામ ચામડીનું નથી. એ કામ કોનું છે? માઇન્ડનું છે. આપણું માઇન્ડ બહુ અજબ ગજબનું છે. એટલે જ તો કીધું છે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. જેણે મનની સાધના કરી લીધી છે અને બધી સાધનાઓ કરી લીધી છે, અને કોઈ સાધના કરવાની પછી રહેતી નથી. પરંતુ કોઈ કહે સાધ્યું તે નવી માનું. આનંદ ગંજી મહારાજ પાછા આગળ જ કહી દે છે કુંતુનાથ ભગવાનના સ્તવનની અંદર કે કોઈ કહે સાધ્યું તે નવી માનવું. કોઈ, કારણ કે આ જગતની અંદર બોગસ માણસો ખૂબ હોય, જે શું કહેશે ખબર છે? જેવી રીતના બહુ સારું બોલતા આવડતું હોય એટલે હું તમને કન્વિન્સ કરી લઈશ કે હું તો આ બધી વસ્તુથી પર થઈ ચૂક્યો છું. જો એક બહુ મજાની વાત તમને એક્ઝામ્પલ આપું, જેને કહે કે બોલવાની ચાલાકી કેવી હોઈ શકે. ફક્ત એનું એક્ઝામ્પલ કે હું જે ભોગવું છું ને, હું નથી ભોગવતો, પરંતુ મારું શરીર ભોગવે છે. કોણ ભોગવે છે? શરીર. હું તો માત્ર શરીરને જોઉં છું કે ભોગવે છે. મને અંદરથી ભોગવવા પ્રત્યે કોઈ રસ ને કોઈ રુચિ નથી. હું તો અંદરથી જાગી ગયો છું, એટલે મને આ ભોગવવા પ્રત્યે કોઈ રુચિ નથી, કોઈ રસ નથી. હું તો માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા છું. મગજની ચાલાકી જુઓ. હવે હું તમને કહું કે જે વસ્તુ બરાબર નથી, જે ખરાબ છે, એને ખરાબ રૂપે જોઈ લે
તો પછી એ ખરાબને ખરાબ રૂપે જોયા પછી વ્યક્તિ એ ખરાબને એક્સેપ્ટ કરી શકે ખરો, એને ભોગવી શકે ખરો? એક્ઝામ્પલ આપું એટલે તમારું મગજ વધારે ક્લિયર થશે. નોર્મલમાં તો ભોગ પદાર્થ માટે એમ કહી શકે હા કે ભોગને ભોગ રૂપે હું જોઉં જ છું, એ ભોગ ખરાબ જ છે એમ જ જોઉં છું, અને ભોગ ભોગવતી વખતે પણ મારી એ જાગૃતિ રહે છે એ ખરાબ જ છે. આ તો માત્ર જેને કે બાહ્ય ભાવે ભોગવું છું, અંતરથી હું નિર્લેપ છું. જો અંદરથી નિર્લેપ હોય તો શરીરથી ભોગવી શકે કે ન ભોગવી શકે એનો એક દાખલો હું તમને આપું. અહીંયા વિષ્ટા પડેલી છે. શું પડેલું છે? નાનું છોકરું છે તમારું, 2 વર્ષનું 1.5 વર્ષનું છોકરું છે, એને જોરદાર લાગી અને ત્યાં વિષ્ટા કરી નાખી. હવે 1.5 વર્ષનું છે, એને ખબર નથી કે આ શું છે, એને ખબર નથી. એટલે એની અંદર રમશે, એની અંદર હાથ નાખશે, પાછો આમ કરશે, એ હાથ મોઢે પણ લગાડશે. આવું બધું નાના છોકરાઓ માટે, કારણ કે એ સમજતો નથી કે આની અંદર રમાય નહીં. આ છી કહેવાય અને છીની અંદર રમાય નહીં. એને એનું જ્ઞાન નથી એટલે એ છીમાં રમશે. આ નેચરલ વસ્તુ છે, બરાબર છે. હવે એ 1.5 વર્ષનો છોકરો 1.5 વર્ષનો નથી રહ્યો, હવે એ 15 વર્ષનો થઈ ગયો છે. બોલો, એને ખબર છે હવે કે આ વસ્તુ શું છે, બરાબર, એકદમ સાચી રીતે ખબર પડી ગઈ છે. હવે એ 1.5 વર્ષનો હતો અને ત્યારે હાથ નાખતો હતો અને પાછો એ જ હાથ મોઢે આમ ચોપડતો પણ હતો, કદાચ મોઢું ખુલ્લું રાખીને જીભ ઉપર પણ. હે, એ છોકરો 15 વર્ષનો થઈ ગયો, હવે એને ખબર છે કે આ શું છે, એ રમાય એવું છે જ નહીં, તો એની અંદર રમશે ને પણ કે અંદરથી નિર્લેપ છું, હું માનું છું કે આની સાથે રમાય નહીં, આ બધું ગંદકી જ છે, હું અંદરથી તો રમતો જ નથી, આ તો મારો શરીર રમે છે, હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું, હું માત્ર સાક્ષી છું અને સાક્ષી ભાવે આની સાથે રમું છું. આમ કરશે ને? શું કહું છું, બોલો? અઘરો સવાલ છે. હે, પરંતુ જ્યાં ભોગ પદાર્થની આત્મજ્ઞાનની વાત આવી ત્યાં માણસ પોતાની સાથે કેવું ચીટિંગ કરશે, અને તમને પાછું આવું બધું ગમવા મળશે ભોળા શ્રાવકોને. હા, યશો વિજયજી મહારાજાએ શ્રોતાઓ માટે, શ્રાવકો માટે સિમંદર સ્વામી ભગવાનના સ્તવનની અંદર બહુ જ સરસ વાત લખેલી છે. એમને લખ્યું છે, કુગુરુની વાસના પાસમાં હરિણ પરે, જે પડ્યા લો કરે, તેહને શરણ તુજ વિણનવી, ટળવળે બાપડા ફો કરે. કુગુરુની વાસના પાસમાં હરિણ પડે જે પડ્યા લોક, કે જે આવી રીતના વાકજાળની અંદર પોતાના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના આધારે અફલાતુન બોલીને પોતે જે પાપ કાર્ય કૃત્ય કરે છે એને પણ એ કુકૃત્ય નથી એવું સામેવાળાના મગજની અંદર ઠસાવીને એને તો આત્મજ્ઞાન તરીકે અને આત્મજ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિ તરીકે ગણાવે છે. કુગુરુની વાસના પાસમાં હરિણ પરે છે પડ્યા. અને બચારા સામાન્ય વ્યક્તિ લોજિક ન હોવાના કારણે અને દ્રષ્ટિરાગની અંદર બંધાઈ જવાના કારણે, ફસાઈ જવાના કારણે બચારો એવો એની અંદર ફસાઈ જાય છે, જેવી રીતના આની અંદર લખેલું છે માણસ કેવી રીતના ફસાય. માખીનું ઉદાહરણ આપેલું છે ઉત્તરાધ્યન સૂત્રની અંદર, કે જેવી રીતના કફની અંદર આપણે બહુ વધારે પડતો કફ થયેલો હોય અને ગળફો ઠૂકીએ, એ ઠૂકીએ એની ઉપર માખી બેસે અને પછી કેવી ચીપકી જાય, પછી એ ગળફાથી છૂટી ન પડી શકે, એમ બચારો એ હરણ જેવો ઘોડિયો જીવ જેની અંદર પોતાની કોઈ લોજિક શક્તિ નથી, આંધળું અનુકરણ કરે છે, એ કુગુરુની વાસના પાસની અંદર ફસાઈ જાય છે. પાસ એટલે જાળની અંદર ફસાઈ જાય છે. હે સિમંદર સ્વામી, તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક. કે તમારા જેવા જો આત્મજ્ઞાની હોય તો કદાચ એ બચારા છૂટી શકે, બાકી તો એ બચારા ના છૂટે, ના છૂટે.
દ્રષ્ટિરાગમાંથી છૂટવું બહુ કઠણ છે. હા, એ હોઈ શકે કે જ્ઞાની હોય છતાંય એના જીવનની અંદર આચરણ ન હોય, પણ એ ચોખ્ખું કે હું જે કરું છું એ ખોટું છે. આ જે હું બોલું છું એ સાચું છે, મારું આચરણ એ પ્રમાણે નથી, હું એવું પ્રમાણે ફોલો નથી કરતો. હું સમજું છું કે આ ખરાબ છે અને છતાંય તે એકચ્યુઅલની અંદર જ્યારે આચરણની વાત આવે ત્યારે ચૈત્ર મોહનીય કર્મ એવું વિચિત્રતાથી મને અસર કરે છે કે જેથી કરીને હું એ પ્રકારનું આચરણ કરી નથી શકતો. બાકી સાચું આચરણ આ છે, ખોટું આચરણ આ છે. આમ આચરણનો વિવેક આપે, પોતાની ખોટી વાતને ખોટી તરીકે સ્વીકાર કરે, લોકોને ભ્રમમાં ન નાખે, તો એ સાચો પ્રરૂપક છે. કમસે કમ ભલે સદગુરુ નથી પણ સાચો પ્રરૂપક તો છે, સાચી પ્રરૂપણા તો કરે છે, સાચું બોલી તો શકે છે, એટલી તો એની હિંમત છે. પરંતુ જે એમ કે આપણે તો જેને કહીએ કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, સમજવાનું કે આ માત્ર પોતાની સાથે તો છે જ, પરંતુ જે એની પર શ્રદ્ધા રાખે છે એની સાથે પણ ચીટિંગ છે. કદાચ આ જન્મની અંદર થોડાક વર્ષ, થોડાક ફોલોવર્સ એને મળી જશે, પરંતુ એના આત્માનું કલ્યાણ એનાથી નથી થવાનું. આ જગત કોઈ પણ પ્રકારે તમને એપ્રિશિએટ કરે એનાથી તમારું આત્મા કલ્યાણ નથી થવાનું, એનાથી તમે ભગવાન નથી બની જવાના કે તમને લોકો ભગવાન તરીકે માને છે. લોકો ભગવાન તરીકે માને એટલે ભગવાન ન બનાય, પરંતુ ભગવાન જેવા ગુણો એકચ્યુઅલની અંદર ઉત્પન્ન કરવાથી ભગવાન બનાય. આ લોકો તો આ જગતની અંદર તુચ્છમાં તુચ્છ વ્યક્તિને, અજ્ઞાનમાં અજ્ઞાન વ્યક્તિને પણ માત્ર કોઈક એકાદ ચમત્કાર જોઈને પણ ભગવાન રૂપે માની શકે છે, સદગુરુ રૂપે માની શકે છે. એનાથી કંઈ સદગુરુ બનાતું નથી. અને એક વાત સમજી લેજો, યાદ રાખજો, એક નહીં, 1000 નહીં, 1 લાખ નહીં, પરંતુ કરોડો માણસો માને એનાથી કઈ વ્યક્તિ સાચો ન બની જાય, એનાથી વ્યક્તિ સદગુરુ પણ ન બની જાય. પણ આપણે શું કરીએ છે, આપણી શું આદત છે, કેટલાય લોકો એને માને છે, બસ આપણે રહી ગયા. એટલા લોકો માને, હું રહી જાઉં તો વળી પાછું દોડશે એની પાછળ. પછી તત્વ કેટલું, સત્ય કેટલું, હું કેટલી એની અંદર મારી બુદ્ધિની જાગૃતિ રાખું છું. જ્યારે જ્યારે પણ પ્રરૂપણા થાય છે, આચરણાની વાત આવે છે, ત્યારે હું માત્ર આંખ મીચીને જ યસ એમ કરી દઉં છું કે જિનેશ્વર પરમાત્મા, વિતરાગ પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે, જે ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશની કસોટીએ હું આ વ્યક્તિના ઉપદેશોને અને આચારને રાખીને પછી જેટલું યોગ્ય છે એટલું હું એને આદરણીય માનું, અને જેટલું યોગ્ય નથી એને તો બ્લાઇન્ડ ફોલોઈંગ ના જ કરું. આ પ્રકારની જાગૃતિ ખરી. હું શું કહેવા માંગુ છું, ખ્યાલ આવે છે? આ જાગૃતિ રાખવાની છે. આ જાગૃતિ એ વિવેક છે, અને વિવેક હોય તો વિનય એની સાથે ટકે. આજે પેલું અધ્યયન બતાવવામાં આવે છે, વિનય અધ્યયન, એને સમજવું આમ તો બહુ સરળ છે, પરંતુ એના સંદર્ભે સમજવું એટલું સરળ નથી. આપણા જીવનની અંદર જે શુદ્ધ શ્રદ્ધાને હાનિ કરનાર તત્વો છે એનાથી સાવધાન રહેવાનું છે. આ જીવન અત્યારે મળ્યું છે, ધર્મ પ્રત્યે જાગૃતિ પણ મળી છે, ધર્મ સાંભળવા પણ પ્રાપ્ત થઈ ગયો છે, અને છતાંય કે જો આપણે આપણું લોજિક અને શાસ્ત્ર જ્ઞાન આ બંનેનો ઉપયોગ નહીં કરીએ અને માત્ર અતિભક્તિ, દ્રષ્ટિરાગ, તો ક્યાં આપણે ખતમ થઈ જઈશું ખબર પણ નહીં પડે. કે આ અવસર જે આત્મ જાગૃતિ માટેનો હતો એ ક્યારે ખોવાઈ જશે, અવસર એ ખબર નહીં પડે. કોઈ વ્યક્તિ એમ કે હું તારું કલ્યાણ કરી દઈશ, એનાથી કલ્યાણ જો થઈ જતું હોત તો સાક્ષાત વિતરાગ પરમાત્માએ બધાનું કલ્યાણ કરી નાખ્યું હોત. શું વિતરાગ પરમાત્મામાં પ્રભુ મહાવીર સ્વામીની અંદર શક્તિની કમી હતી?
એમના આત્મજ્ઞાનની અંદર કોઈ કમી હતી? જો માત્ર આત્મજ્ઞાની પુરુષ એ તમારું માત્ર એમને સાથે રહેવાથી અને આમ આમ કહી દે કે ભાઈ તારું કલ્યાણ હો, હું કહું છું, આ તો કેવી વાત થઈ જશે ખબર છે? જૂના જમાનાની વાત છે, બહુ સાચી વાત છે. એક ઘટના એક જગ્યાએ લખેલી હતી, મારા વાંચવામાં આવી કે આપણે કોઈ ધર્મનું ખરાબ નથી બોલતા, પહેલેથી જ કહેલું છું, પરંતુ આ જેવા પ્રકારનો દ્રષ્ટાંત મેં વાંચ્યું હતું એ પ્રકારે હું તમને કહું છું. એક વખત પોપ જે એમના ચર્ચના રૂપિયા હોય એ બધા ભેગા કરી અને પોતાના મુખ્ય સ્થાન તરફ જઈ રહ્યા હતા. અને એ લોકોની અંદર એ વખતે રિવાજ હતો કે સ્વર્ગની જે ટિકિટ છે, સ્વર્ગનો ઠપકો $20 અંદર પોપ આપી શકે. બધાની પોતપોતાની માન્યતા છે, આપણે કોઈની માન્યતા ઉપર આઘાત નથી કરતા, એ કરવાનો આપણને અધિકાર પણ નથી. $20 અંદર પોપ સ્વર્ગની ટિકિટ આપતા. એટલે જેને પણ સ્વર્ગની ટિકિટ જોતી હોય $20 પોપને આપે તો પેલો લખીને આપી દે કે હવે તમને આ લખીને આપું છું, સ્વર્ગની અંદર કોઈ રોકશે નહીં, તમને સ્વર્ગની અંદર પ્રવેશ મળી જશે. ઘણા રૂપિયા ભેગા થયા હતા. રૂપિયા લઈ અને પોતાના સ્થાન તરફ જતા હતા. ત્યાં વચ્ચે એક ગુંડો મળ્યો, લુચ્ચો માણસ, એને રોક્યા. પોપને તેમ હતું કે મને તો, કારણ કે એ તો પરમ પૂજનીય શ્રદ્ધેય વ્યક્તિ, એટલે મને તો કોણ લૂંટે, એક સહજ વસ્તુ હતી. એટલે એવું કોઈ એમને રક્ષણ સાથે રાખ્યું નહોતું અને ગુંડા માણસ એમને રોક્યા. રોકીને એમણે કીધું જે હોય લાવો, બધું લૂંટી લીધું. એટલે પોપ તો અકળાઈ ગયા અને અકળાઈને કીધું કે તું નરકમાં જશે. તો કે હું નરકમાં નહીં જાઉં. તો કે ના, હું તને પોપ કહું છું, તું નરકમાં જ જશે, દુર્ગતિમાં જ જશે. તો કે હું નહીં જાઉં. એટલે ઓલા પોપ વિચાર પડે, કેમ તું દુર્ગતિમાં નહીં જાય? ગજવામાંથી કાઢી $20 તમારી પાસે સ્વર્ગ ખરીદી દીધું છે, મારી પાસે છે આવ્યું, હવે મને સ્વર્ગની અંદર કોઈ નહીં રોકી શકે. $20 ખતમ. કોઈના ઠપ્પા આપવાથી કંઈ મળી જતું હોય એમ ના મળે. એ જે છે ને સદગતિ, આત્મશુદ્ધિ, આત્મા, એ કેવી રીતે ના મળે? સતત પરિણામની અંદર પ્રક્રિયા કરવી પડે, સતત જાતને જાગ્રત રાખવો પડે, સતત બધી જ આસક્તિઓને છોડવી પડે. જે આસક્તિથી રહિત થાય ત્યારે એ આગળ વધી શકે. એ પહેલી ગાથાની અંદર કીધું છે, સંજોગા વિપમુક્કસ અણગારસ ભિક્ષુણો વિણયમ પાઉ કરિસ્સામી આણુપુવ્યમ સુણેહમ. પહેલો જ શ્લોક, પહેલી જ ગાથા ઉત્તરાધ્યાન સૂત્રની એની અંદર આ જ વાત કીધેલી છે. સંજોગા વિપમુક્કસ, બધા જ સંયોગોથી, એટલે કે બે પ્રકારના સંયોગ એની અંદર પાછા બતાવેલા છે, બાહ્ય સંયોગ અને અભ્યંતર સંયોગ. બાહ્ય સંયોગ શું છે? તો કે ઘર બાર, પરિવાર, પુત્ર પુત્રી, આ બધા જ બાહ્ય સંયોગો છે. આભ્યંતર સંયોગ શું છે? ક્રોધ, માન, માયા, લોભ, વિષય, રાગ, દ્વેષ, આ આભ્યંતર સંયોગ છે. આ બાહ્ય સંયોગ અને અભ્યંતર સંયોગ, આ બધા જ સંયોગોથી સંજોગા વિપમુક્કસ, આ સંયોગોથી વિપ્રમુક્ત, સારી રીતે મુક્ત થયેલા. અણગારસ, જેને આત્મ સાધના માટે ઘરનો પણ ત્યાગ કરી દીધો છે, એ અણગાર. અણગારસ ભિક્ષુણો, ભિક્ષા દ્વારા જે જીવન વ્યતીત કરી રહ્યા છે, કોઈ પણ પ્રકારની હવે ઝંઝટ રાખતા નથી, બસ આત્મ પ્રવૃત્તિ. વિણયમ પાઉ કરિસ્સામી આણુપુવ્યમ સુણેહમ. પ્રભુએ કીધું કે એના વિનય ધર્મ માટે કરીને હું કહીશ, ક્રમ અનુસાર તે તું કાન દઈને સારી રીતે સાંભળ. એમ વિનય ધર્મ માટે સૌથી પહેલા આસંગ મુક્તિ એ કહેલી છે. વિનય અધ્યયન એની અંદર ઘણું ઘણું કહેવા જેવું છે. આપણો સમય થઈ ગયો છે. રોજ આવી રીતના સવારે ઉત્તરાધ્યાન સૂત્ર ઉપર રાખશું, સાંજે આપણે અધ્યાત્મ સાર ઉપર. આજે ચોથા ચેપ્ટરથી ચાલુ કરશું. 3 ચેપ્ટર ગયા વખતે આપણા થયેલા છે, બરાબર છે.